કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ। આવતીકાલની પવિત્ર એકાદશી એટલે કે દેવશયની એકાદશી, અને સોનામાં સુગંધ ભળે એવો મહિનો શરૂ થાય છે, જે 1 મહિનો 2 મહિનો નહીં, પરંતુ 4 મહિના એટલે કે ચાતુર્માસ મહિનાનો શુભારંભ આવતીકાલથી થાય છે। આજે સર્વ કોઈ હરિભક્તો એકઠા થયા છે આ સંસ્કાર ધામની અંદર, તો આપણને સર્વ કોઈને એક પ્રશ્ન થશે કે આ એકાદશી તો દર 15 દિવસે આવે છે, પરંતુ આ એકાદશીનું આધ્યાત્મિક મહત્વ શું છે? ખરેખર શ્રીજી મહારાજ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ આ એકાદશી બાબતે એ કેટલી દ્રઢતા રાખેલી છે, તો એના આજે આપણે પ્રસંગો સાંભળવાના છીએ, અને એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને આવતીકાલની એકાદશી અને ચાતુર્માસના શુભારંભના દિવસે જ તે આપણે સર્વ કોઈ એકાદશીનું વ્રત એ પરમ આદર થકી કરવાના છીએ, અને જીવંત પર્યંત સુધી આ એકાદશી આપણે કરવાના છીએ। ખરેખર જો એકાદશી કરવી હોય, એનો મહિમા જો આપણને ખ્યાલ હોય ને, તો સહેજે સહેજે એકાદશી થઈ આવે। તમે જો શ્રીજી મહારાજે પણ આપણને સર્વ કોઈને આજ્ઞા કરેલી છે, અને ભક્તો માટે ભગવાનની આજ્ઞા રહીને સર્વોપરી આજ્ઞા કહી શકાય। તમે જો શ્રીજી મહારાજ જ્યારે મેથાણ ગામની અંદર હતા, તો ત્યારે હરિભક્તોને સંતો બેઠેલા, ત્યારે હરિભક્તોને સમજાવેલું શ્રીજી મહારાજે કે ઉપવાસ કડવો છે, પરંતુ મેથી પાકની જેમ છે ને અત્યંત ગુણકારી છે। જેમ શિયાળાની અંદર એ સુરમાના લાડવા હોય કે પાકના લાડવા બનાવવામાં આવે, તો એમાં મેથી નાખવામાં આવે ને, આમ તો સામાન્ય રીતે પાકના લાડવામાં જ નાખવામાં આવે છે, તો ભલે આપણને એ લાડવો કડવો લાગે, પરંતુ ગુણકારી બહુ વિશેષ, કારણ કે કેડના દુખાવા પણ મટી જાય। અમુક આપણા શારીરિક રોગો હોય તો જે લોહીનું જે અશુદ્ધિ હોય તો એ શુદ્ધ થઈ જાય છે, એટલે જો લોકો શિયાળાની અંદર કડવાશ વધુ પીવે છે, તો એવી જ રીતે મેથાણની અંદર પણ શ્રીજી મહારાજે આ જ વાત કરી કે ભલે એ જો સ્વાભાવિક રીતે કડવો લાગે છે, પણ બહુ ગુણકારી છે। અને વર્ષમાં 24 એકાદશી આવે, અને એમાં પણ જો આપણે ફલાહાર રહ્યો ને એ ઉત્તમમાં ઉત્તમ કહી શકાય। ભલે આપણે સ્વાભાવિક રીતના આપણે કોઈ પણ રીતે ઉપવાસની અંદર એ આપણે સળજળા કે ફળાહાર કરીને રહેતા હોઈએ છીએ, પણ એમાંય તે સૌથી વધુ જોઈએ તો નિર્જળા ઉપવાસનો વિશેષ મહિમા છે। એટલે દેવપોઢી હોય, દેવ ઉઠી હોય, જળઝીણી હોય, તો આ 3માં તો ભૂલે ચૂકે પણ આપણે ફલાહાર કરવો ન જોઈએ, નિર્જળા ઉપવાસ જ કરવો। આપણી જો શારીરિક સ્થિતિ સારી હોય તો એ જ કરવો। આવતીકાલની એકાદશી એટલે કે દેવશયની એકાદશીની છે। આવતીકાલે વિશેષ આપણે એમની પૌરાણિક કથા અને મહિમા સાંભળવાના જ છીએ, પરંતુ આજના દિવસે આપણે એટલી તો દ્રઢતા કરવાની જ છે કે આપણે એકાદશી કેવી કરવાની છે, તો કોડે કોડે એકાદશી કીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે। તો જો આ એકાદશીના પવિત્ર દિવસે એ આપણે કોડે કોડે એટલે કે ભાવથી આ એકાદશી કરવાની છે, અને આ પવિત્ર દિવસોની અંદર જો અન્ન ખાશો ને તો શાસ્ત્રમાં તો એ માંસ ખાધા બરાબર કહી શકાય છે। અને અજાણતાય તે એકાદશીના દિવસે જો અન્નનો દાણો આપણે મુખમાં નાખીએ તો યાદ રાખજો કે સીધું ભગવાનની છાતીમાં બાણ માર્યા સમાન છે। એટલે કાચા અન્નનો પણ સ્પર્શનો પણ નિષેધ છે, તો પછી એ શરીરમાં અન્ન જાય તો એનાથી ભગવાનની પ્રસન્નતા થાય નહીં। અને ખરેખર આ એકાદશીના વ્રત આપણે કરીએ તો ફળ કેટલું પ્રાપ્ત થાય છે,
એક તમે નિર્જળા એકાદશીનું ફળ આપણે કહીએ ને તો કરોડ યજ્ઞ કરવા જેટલું પ્રાપ્ત થાય છે. અને આ પુરાણોની અંદર પણ એ પદ્મ પુરાણ હોય, બ્રહ્મ પુરાણ હોય, વૈવસ્વત પુરાણ હોય, આ પુરાણોની અંદર એકાદશીની પૌરાણિક કથાઓ આપવામાં આવેલી છે. તો એની અંદર સ્પષ્ટ આ બધું તે દર્શાવવામાં આવ્યું છે. એમાં વિષ્ણુ ભગવાન જ તે એ યુધિષ્ઠિર હોય કે અન્ય ભક્તોને સમજાવે છે. ખરેખર તો આખી રાત જાગરણ કરીને જો આપણે આનંદથી કથા, કીર્તન, ભજન, ધ્યાન, માળા જપ, દંડવત પ્રણામ આ બધું કરીએ ને તો બધાય ગમે એટલા મોટા પાપનો એ બધાય નાશ પામે છે. અને યોગીજી મહારાજ તો નિર્જળા ઉપવાસને જ સર્વશ્રેષ્ઠ માનતા. એમનો સિદ્ધાંત જ એ હતો. અને પાણી પીને કરેલો ઉપવાસ હતો ને એમને મંજૂર નહોતો. હવે કોઈક રોગથી એ પરવરસ હોય ને અશક્તિ હોય તો એક વખત ફરાળ કરી શકે, પણ સશક્ત શરીર હોય ને તમે ન કરો ને તો એ તમારી મોટામાં મોટી ભૂલ કહેવાય. શ્રીજી મહારાજે પણ જો વચનામૃત ગરડા મધ્યના 8 ની અંદર એ આ એકાદશીની પૌરાણિક કથા એમને કરેલી છે. આપણે આજે વિસ્તૃતથી કહેતા નથી, આપણને સર્વ કોઈને ખ્યાલ જ છે. પણ એમાં મહારાજે સ્પષ્ટ કીધું કે ભગવાન 10 ઇન્દ્રિયો અને 11મું મન એ અંતર્મુખ કરીને પોઢ્યા હતા. ત્યારે જ મૂળ દાનવ યુદ્ધ કરવા આવેલો. યુદ્ધ કરતા જ હતા, પણ ભગવાન હતા ને એ પોતે ભાગ્યા. કારણ કે મૂળ દાનવને એ વરદાન હતું કે જન્મ કોઈનો થયો હોય ને એ કોઈ મને મારી જ ન શકે. એટલે સ્વાભાવિક રીતના ભગવાનની 11 ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ત્યારે ઉત્પન્ન થાય છે. અને એક ખડકથી મૂળ દાનવનું મસ્તક કાપી નાખે છે. કારણ કે મૂળ દાનવ મોહિત થઈ જાય છે એ કન્યા ઉપર અને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. પણ કહ્યું કે જો આપણે યુદ્ધ કરીએ, જે જીતે, જો તું જીતીશ તો તારી માંગણી પૂરી કરવામાં આવશે. પણ એ મોહિત થઈ ગયેલો હતો એટલે એને ખ્યાલ નહોતો કે જો આમાં ગમે એક તો મરવાનું જ છે, તો લગ્ન કોની સાથે કરશું. એટલે પછી તો આવી રીતના યુદ્ધ થયું અને કન્યાએ એ મૂળ દાનવનું મસ્તક ઉડાડી પણ નાખ્યું. પણ ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે અને વરદાન માગવાનું કહે છે. અને એ કન્યાએ વરદાન માગ્યું કે મારા વ્રતના દિવસે કોઈ અન્ન ન ખાય. તમારી 10 ઇન્દ્રિયો અને 11માં મનમાંથી ઉત્પન્ન થઈ છું. એટલે 11 ઇન્દ્રિયોનો આહારનો ત્યાગ કરે. અને ત્યારે ભગવાને એમને તથાસ્તુ પણ કહ્યું અને માગણી સ્વીકારી પણ ખરી. ખરેખર તમે જો સત્સંગી જીવન ગ્રંથ વાંચો ને તો એની અંદર એકાદશીનો મહિમા આપવામાં આવ્યો છે કે 1000 અશ્વમેઘ યજ્ઞ અને 100 રાજસુ યજ્ઞ કરવાથી મળતું જે ફળ હોય ને એ એકાદશીના 16મા ભાગનું ફળ કરતા પણ અધિક છે. તો જો આ એકાદશીના ફળનો મહિમા, જો આ એકાદશી આપણે કરીએ તો એ સામાન્ય વાત ન કહી શકાય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કે જેઓ એક જીવન સૂત્ર સાથે જીવ્યા હતા અને એ શું હતું? ભગવાન ભજી લેવા. સહનશીલતા તો એમનો જબરો ગુણ હતો, અલમસ્ત યોગી તરીકે ઓળખાય. પરંતુ એ ઉપવાસના 11 ફાયદાઓ કહેતા. યોગી બાબા તો વારંવાર કહેતા કે એક એકાદશી તમે કરો ને તો 1 લાખ વર્ષ સુધી 60,000 ઋષિઓને જમાડવા જેટલું તમને પુણ્ય મળે. પણ સાચી રીતે એકાદશી તમે કરો ને તો. અને ખરેખર 3 રીતે તેઓ ફાયદાઓ ગણાવતા. આમ તો કુલ 11 ફાયદાઓ કહેતા. એમાં પ્રથમ તો આધ્યાત્મિક ફાયદાની વાત કરતા કે જો તમે એકાદશીનું વ્રત કરો ને તો મોટા પુરુષ રાજી થાય. જો આપણે સર્વ કોઈ સત્સંગની અંદર આવ્યા છીએ તો આપણે ભગવાનને, સંતને જ રાજી કરવા છે ને. એના માટે આ નિયમ ધર્મના આજ્ઞા પાલનને આપણે આ સભામાં પણ આવીએ છીએ. તો મોટા પુરુષ રાજી ક્યારે થાય? કે એમની આજ્ઞા પ્રમાણે વર્તાય તો રાજીપો પ્રાપ્ત થાય. તો આ એકાદશીનું વ્રત કરવાની વાત કોણ કરે છે? આપણા ઈષ્ટદેવને, આપણી ગુણાતીત ગુરુ પરંપરા. બીજો એક મોટામાં મોટો ફાયદો શું થાય? તમે આજ્ઞા પાલન કરો તો સાક્ષાત્કાર સુધી પહોંચી શકો. કારણ કે શુદ્ધ તપના લીધે એ ભગવાનની દિવ્ય અનુભૂતિ થાય જ તે. પણ એમની આજ્ઞા પાલન એ કરવું પડે. જેટલી આજ્ઞા પાલન કરીએ એટલા ભગવાન નજીક, અને આજ્ઞાનો લોપ કરીએ તો ભગવાન દૂર. બીજું, વાલપને તપ બહુ વાલુસ. તપ કરીએ ને ભગવાનને બહુ એટલે બહુ પ્રસન્ન છે એનાથી. કારણ કે શ્રીજી મહારાજ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા એ આનાથી જ પ્રસન્ન થાય છે. એટલે આધ્યાત્મિક ફાયદાઓ 3 આવી રીતના ગણાવતા. બીજું, યોગી બાપા એવા 3 બીજા ફાયદાઓ ગણાવતા જે માનસિક હતા, જે આંતરિક રીતે ફાયદાઓ કહી શકાય.
પ્રથમ જ તે યોગીજી મહારાજ કહેતા કે એકાદશીને ઉપવાસ કરીએ ને તો આત્મબળ વધે છે. જો શારીરિક બળ હોય, બીજું તમે કોઈક રીતે આધ્યાત્મિક બળ પણ લઈ શકો, સાથે સાથે માનસિક બળ પણ એક આવે છે, બુદ્ધિનું પણ બળ આવે. પણ આત્મબળ એવું છે ને કે આત્મબળથી ઓલા બધાય બળો રહ્યાની નીચા છે. કારણ કે મન ઉપર વિજય મેળવવાથી આંતરિક બળ મજબૂત બને છે. અને તમે આ એકાદશીના દિવસે જો તમે સારધાર રીતે એકાદશીનું વ્રત કરો ને ઇન્દ્રિયો ઉપર સંયમ રાખો તો આત્મબળ વધે જ તે. બીજું આપણે ઇન્દ્રિયોને અંતઃકરણ હોય તો એ પણ સહેજે સહેજે જીતાય છે. આમ તો ઘણી બધી વખત આપણે કથા વાર્તાની અંદર સાંભળતા જ હશું કે ઇન્દ્રિયો અંતઃકરણથી આપણે બચવાનું છે. સવાર પ્રાર્થના પણ પૂજામાં કરતા હોય કે ઇન્દ્રિયો અંતઃકરણ થકી રક્ષા કરજો. હવે રક્ષા કરજો એટલે જીતવાનું છે આપણે, કારણ કે દેહ દમન કરશું એટલે આત્મવિચારથી જ થવાનું. અને એ જે ચંચળ ઇન્દ્રિયો છે તો એમના ઉપર સહેજે સહેજે કાબુ આવશે. ત્રીજો એક ફાયદો એવો કહેતા યોગી બાપા કે ઊંઘનો છે ને સંકોચ થાય. કારણ કે વહેલા ઉઠાય નિંદ્રા ઉપર નિયંત્રણ આવે છે. એટલે જો સમયસર આપણે જાગવાની પણ ટેવ આ એકાદશીના ઉપવાસના દિવસે થાય છે. સતત તમારું ધ્યાન ભગવાનમાં રહે છે, ભગવાનની ભજન ભક્તિમાં રહે છે. તો આવા 3 ફાયદાઓ કહેતા. બીજા 5 ફાયદાઓ યોગી બાપા કહેતા શારીરિક ફાયદાઓ. કોઈક એમ કહેતો હોય મારે માનસિક ને આંતરિક ને આધ્યાત્મિક કઈ ફાયદા લેવા દેવા નહીં, મને તો એવો કઈ સાક્ષાત્કાર થાય નહીં. તો ચાલો શારીરિક રીતે આપણે જોઈએ તો વૈજ્ઞાનિકોએ પણ સંશોધન કરેલું જ છે કે જે અજીર્ણ હોય ને એ મટી જાય. કારણ કે જો આપણે એકાદશી દિવસે ઉપવાસ કરીએ ને તો પાચન તંત્ર આરામ મળે છે અને બીમારીઓ રહીને સહેજે સહેજે મટી જાય. બીજો એક ફાયદો યોગી બાપા કહેતા શક્તિ સચેતન થાય, શરીરમાં નવી ઉર્જા અને પાવરનો સંચાર છે ને ઉપવાસ કરવાથી થાય છે. સાથે સાથે આપણે જો સવારથી લઈને સાંજ સુધી આપણું સ્ફૂર્તિમાં શરીર નથી રહેતું, એટલે આળસ આપણા જીવનની અંદર જોવા મળે છે. તો જો આળસથી મુક્ત થવું હોય ને સ્ફૂર્તિલું બનાવવું હોય ને તો ઉપવાસ કરવાથી શક્ય છે. બીજો કોઈ મંદવાડ ગમે નહીં. યોગી બાપા કહેતા કે તાવ તરીઓ બીમારી હોય ને એ તો શરીરથી આમ દૂર જ ભાગી જાય, ઊભી પૂંછડીએ ભાગે. તો જો મંદવાડ નો આવે ને 11મો ફાયદો નવો પાવર. કારણ કે નવા શરીરમાં શક્તિમાં નવો પાવર મળવો ખૂબ જરૂરી છે અને એ એકાદશીના દિવસથી એ આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. ધોરાજીની અંદર પણ એ જો શ્રીજી મહારાજે ઉપદેશ આપેલા છે, એની અંદર પણ શ્રીજી મહારાજે વાત કરી કે એકાદશીનું વ્રત રહ્યું પરમ આદર થકી કરવું. અને ધોરાજીમાં મહારાજે ત્યાં સુધી કહી દીધું રામાનંદ સ્વામીના મતે ત્યાગીઓની જેમ ગૃહસ્થોએ પણ વ્રત તપ કરવા જોઈએ. એટલે ત્યાગીઓ તો કરવાના જ છે, પરંતુ સાથે સાથે ગૃહસ્થોએ પણ બધાય બાળકોને નાનપણથી જ બાળકોને આવા સંસ્કારો પાડી દેવા જોઈએ. જો આપણે બાળપણથી જ તે આપણા સંતાનોને જો એવા સંસ્કારો એકાદશીનું વ્રત ને એ બધું નહીં કરાવીએ તો એ વારસો રહ્યો ને ધીમે ધીમે ભૂલી જવાશે. અને મહંત સ્વામી મહારાજ તો આપણને સમજાવે છે કે છે ને સ્વાભાવિક રીતના 3 મુખ્ય એકાદશી સિવાય ફળાહાર કરવાનો છે. અને 3 એકાદશી એ કઈ તો દેવ ઉઠી, દેવ પોઢી, જળ ઝીણી. આ 3ના દિવસે આપણે ફળાહાર નથી કરવાનો, બાકી આપણે ફળાહાર કરી શકીએ. અને કરોડો ગાયનું પણ દાન, સુવર્ણ દાન, કોટી કલ્પના તપ કરતા પણ એક એકાદશીનું ફળ રૂ ને અધિક છે. એટલે આવતીકાલની જો એકાદશી, આમ તો બધી એકાદશીનું ફળ આ જ છે, પણ જો આપણે એકાદશી ન રહેતા હોય તો આવતીકાલથી જ તે દેવશયની એકાદશીથી આપણે મુહૂર્ત કરીએ. ભગવાન પોઢવા જાય છે અને કોણ રક્ષક બને છે તો આપણે આવતીકાલે પૌરાણિક કથામાં વાત કરશું કે એ રાજા રક્ષક બને છે. એ ભગવાન એક નવું પણ સ્વરૂપ ધારણ કર્યું, પણ કયું રૂપ તો એ આવતીકાલે આપણે જોશું. મહંત સ્વામી મહારાજે પણ જો 30/5/2019 ની અંદર પોતે વાત કરેલી કે જે નિષ્ઠાથી નિર્જળા કરે ને અને દિવસે ન સુવે ને રાત્રે 12 વાગ્યા સુધી કથા કીર્તન કરે ને એને કેટલો રાજીપો મળે, એને કેટલો લાભ મળે તો ટ્રિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ઓફ ડોલર્સ. ડોલરનો ભાવ અત્યારે 93 થી 94 રૂપિયા થઈ ગયો છે, આમ 95-96 છે. તો જો સેવક સંતો એ ડોલર્સનો આધ્યાત્મિક જયારે અર્થ પૂછ્યો ને મહંત સ્વામી મહારાજને, ત્યારે મહંત સ્વામી મહારાજે 3 લાભ કીધા.
અને લાભ તો આપણે જોઈએ એટલે આપણે તરત કાર્ય કરીએ જ તે. એટલે મહંત સ્વામીમાં જે શું કીધું કે મોક્ષ સૂક્ષ્મ પરિણમે, એટલે મોક્ષનો માર્ગ ને એકદમ આમ સરળ ને સહજ બની જાય. બીજું, ભગવાનને સત્પુરુષનો અનદ રાજીપો સતત વધતો જાય. અને જો રાજીપો ભગવાનને સંતનો મળે તો એનાથી તો બીજું કઈ છે જ નહીં, કારણ કે લૌકિક વ્યવહારો છે તો એ તો સ્વાર્થ સાથે જોડાયેલા છે. પરંતુ ભગવાનને સંત રહ્યા ને નિસ્વાર્થ આપણી સાથે જોડાય છે, અને આપણી પાસેથી કઈ અપેક્ષા નથી. એને એક જ અપેક્ષા છે કે તમે એકાંતિક ધર્મ સિદ્ધ કરો, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરો. બીજો એમનો કોઈ સ્વાર્થ નથી. અને મહંત સ્વામીમાં જે ત્રીજો જે લાભ બતાવ્યો ને કે પ્યોર અંતકરણ, એટલે કે અંદરના દોષો રહ્યા ને બળીને અંતકરણ એકદમ શુદ્ધ થઈ જાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, ત્યાંથી આપણે દૂર થઈ જઈએ. અને એક વખત ત્યાંથી અનાસક્ત થઈએ ને તો ભગવાન અને સંતનું સાચું સુખ આવે. તો શક્ય છે. આપણી ગુણાતીત ગુરુ પરંપરાના પણ જીવન પ્રસંગો જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે કે એમને બાળપણથી જ ત્યાં એકાદશીના ઉપવાસ ને વ્રતની દ્રઢતા જોવા મળે છે. થોડાક આપણે પ્રસંગોની વાત કરવાના છીએ, કારણ કે શ્રીજી મહારાજ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાની એક વિશેષતા કઈ છે કે પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. અને એમનું વર્તન એટલું અણિશુદ્ધ છે ને કે આપણને એમાંથી પ્રેરણા પ્રાપ્ત થાય જ. તે આપણા સંતાનોને આપણે પ્રસંગો કહી શકીએ. ડુંગર ભગતની વાત કરીએ. ડુંગર ભગત એટલે કોણ? શાસ્ત્રીજી મહારાજ, કે જેમણે આ વિશ્વવ્યાપી બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી. તમે વિચાર કરો, 6 વર્ષની ઉંમર હતી. 6 વર્ષની ઉંમર એટલે પહેલું ધોરણ KG1 માં એડમિશન આપણા બાળકનું હોય. એમના મોટા ભાઈએ આ ડુંગર ભગતને કીધું ચાલો આપણે નજીકની અંદર આપણે કરમસદની અંદર એક લગ્નની જાનમાં જવાનું છે. ડુંગર ભગત તૈયાર થઈ ગયા. એકાદશીનો દિવસ હતો. સ્વાભાવિક રીતે એકાદશીના દિવસે અન્ન જમાય નહીં. જમણવાર સારામાં સારો હતો. બધાય જમવા બેસી ગયા, એમના ડુંગર ભગતના ભાઈ તે. પરંતુ પરિસ્થિતિ કેવી સર્જન થઈ? ડુંગર ભગતને નિયમ કે એકાદશી બરાબર રીતે દ્રઢતાથી પાલન કરવું. એકાદશીના દિવસે અન્ન ન ખવાય, માંસ ખાધા બરાબર કહી શકાય. શ્રીજી મહારાજની આજ્ઞા છે. તો બોલો એ પોતે જમતા નથી. એટલે પછી તો એનો ભાઈએ સમજાયો. પછી તો 400 બધા કુટુંબીજનો હતા ને, એ બધાએ આવ્યા અને કીધું કે ના ના, તારે તું નાનો છું, હજે તો 6 વર્ષની ઉંમર, અને તું તો ભગવાનનું આમ કહેવાય ને, બાળકો તો ભગવાનનું સ્વરૂપ કહેવાય. એટલે એવું બધું નાનું મોટું આવા નિયમો મોટા થઈને પાલન કરાય. પણ ત્યારે એ ડુંગર ભગતે શું કીધું? પ્રથમ તો સ્પષ્ટ ના પાડી દીધી અને કીધું કે એકાદશીને અન્ન ખાવું ને માંસ ને મદિરા સમાન છે. એટલે પછી તો બધાએ અઠાગ્રહ છોડી દીધો અને આણંદથી બરફી ને પેંડા બધું ફરાળ મગાવ્યું. પણ આ દ્રઢતા રહીને, આ દ્રઢતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કોઈ સામાન્ય બાળક નથી. પાછી આ દ્રઢતા ક્યાં સુધી રહી? આપણે તો હોય ને તો ખાલી 2-5 કલાક કે 2-5 દિવસ સુધી રહે. પણ શાસ્ત્રીજી મહારાજ છેક 85 વર્ષની ઉંમર સુધી એમને આ દ્રઢતા રાખી છે. જો ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થાય, ત્યારે ગુરુ રાજી થાય. એમનામ રાજી ન થાય. આપણે રાજી કરી નાખવા જ છે, મારે ને તમારે બધાયને. પણ અડગ નિશ્ચય દ્રઢતા છે આપણામાં. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સાંઈ મહારાજ, તમે જો બાળપણનું નામ શાંતિલાલ, 8 થી 10 વર્ષની ઉંમર એમની હતી. વડોદરા પાસે તે રાજનગર ગામની અંદર ભાદરણના એક છોટું ભાઈ હતા. બહુ તે એકડો, પ્રમુખ સ્વામી મહારાજને એકડો શીખવા સ્પેશિયલ બોલો શિક્ષક રાખેલા. આ છોટું ભાઈએ બાળકો એમને બહુ ગમે. અને ઋતુ પ્રમાણે જે તહેવારો હોય એ પ્રમાણે પિચકારીઓ હોય. ધૂળેટી હોળીના દિવસે એ લાવી દે, ધાણી, ખજૂર. દિવાળીના દિવસો ફટાકડા લાવી દે, ઉત્તરાયણના દિવસે પતંગો લાવી દે. આવું બધું છોટું ભાઈ બાળકો બહુ ગમે. એમાં પ્રમુખ સ્વામીમાં એટલે શાંતિલાલ તો બહુ ગમે. એટલે સ્વાભાવિક રીતના એમને નક્કી કર્યું કે આપણે બધા બાળકોને સારામાં સારું જમાડવું. અને નક્કી કરવામાં આવ્યું રાજનગરની અંદર. હવે શાંતિલાલ પણ જાય છે, બધા બાળકો પણ જાય છે, અને સરસ મજાની બધી રસોઈ હતી, બાળકોને ગમે એવી. અને ત્યાં તે શાંતિલાલ, એ દિવસ હતો એકાદશીનો દિવસ, એટલે ચોખ્ખી ના પાડી કે નહીં આજે એકાદશી છે, એટલે તમને ભલે તમે આ રાખ્યું, બધા જમે, વાંધો નહીં, મને કઈ પ્રશ્ન જ, પણ હું આજે જમું નહીં. વિચાર કરો, 8 થી 10 વર્ષની ઉંમર છે, ધોરણ 4 અને 5 માં ભણતો કોઈક બાળક. બસ એટલી જ ઉંમર શાંતિલાલની હતી.
એટલે આગ્રહપૂર્વક કીધું કે નાના બાળકોમાં એવું કઈ ન હોય, એવું ચાલે, આપણે આવા નિયમ બિયમ ન લેવાના હોય. પણ તોય તે શાંતિલાલે શું કીધું કે નહીં, એકાદશી છે, હું અન્ન નહીં જમું, હું કાંઈ નહીં જમું. તે એ કહે કે ના ના, પણ ત્યાં જેટલું કીધું ને ત્યાં તે શાંતિલાલ તો પોતે રડી પડ્યા, પણ ન ખાધું. પણ જો એમની તપ રુચિ જોઈને, દ્રઢતા જોઈને આ છોટું ભાઈએ એ બીજા બધા જે હતા એમને કહ્યું કે જાઓ તમે ફરાળ મગાવો અને જાઓ લેતા હો અહીંયા. અને ફરાળ પછી લાવે છે નજીકના શહેરમાંથી. તો જો આ ગુરુના આપણે શિષ્ય છીએ કે જેમને બાળપણથી આવી દ્રઢતા રાખી છે. બીજું, આવી દ્રઢતા તો રાખી છે, પણ એવી વિપરીત સંજોગો પરિસ્થિતિઓ આવે ને ત્યારે પણ એમને નિયમની એટલી જ અડગતા છે. માંદગી આવે, વૃદ્ધાવસ્થા આવે ને એટલે અમુક નિયમોમાં થોડીક ક્ષીણતા આવી જાય. પ્રમુખ સ્વામી મહારાજ 2002 ની અંદર અમદાવાદની અંદર વિરાજમાન હતા. હવે એમની એક હું તમને શારીરિક સ્થિતિ કહું. સ્વામી બાપાને એ સમય 102 ડિગ્રી તાવ હતો, સખત તાવ હતો, શરીર અત્યંત નાજુક હતું. એટલે સંતોએ વિનંતી કરી કે જો ધર્મામૃત મુજબ છે ને 80 વર્ષ પછી અનાજ ખાવાની છૂટ છે, એટલે તમે ખીચડી અને મગ ખાઓ તો તમારું આ શરીર રહ્યું, તમે જે આ માંદગી આવી છે એ સારી થઈ જાય. પણ તમે જુઓ કે ત્યારે પ્રમુખ સ્વામીમાં જે શું કીધું કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે 80 વર્ષ પછી ક્યારે અનાજ ખાધું નથી. અને મેં મારા છે ને ગુરુ નજર સામે મેં બધા નિયમો પાળતા જોયા છે, એટલે તમારે મને એ કહેવાની જરૂર છે નહીં. તો જો કેટલી નિષ્ઠા, કેટલી દ્રઢતા, તો જ આ શક્ય બને ને. વર્તમાન કાળે પ્રગટ સત્પુરુષ, મોક્ષનું દ્વાર એટલે કે મહંત સ્વામી મહારાજ 19 ઓગસ્ટ 1983 ની અંદર બારડોલીની અંદર વિરાજમાન હતા. હવે એમને હરસનું પીડાદાયક ઓપરેશન કરાવવાનું હતું અને એ જ દિવસે એકાદશી હતી. ભયંકર પીડા, ઓપરેશન, છતાંય તે બોલો મહંત સ્વામી મહારાજે ત્યારે નિર્જળા ઉપવાસ કર્યો. સંતોએ તો પાણી પીવાની છૂટ માગી, ત્યારે સ્વામીશ્રીએ તો હસ્ત મુદ્રા દ્વારા અત્યંત દ્રઢતાથી ના પાડી દીધી નહીં. અને બીજા દિવસે સુરત જઈને જેમને પારણા કર્યા, પાણી પીવાની પણ ના પાડી મહંત સ્વામી મહારાજે. સારંગપુરમાં 2019 ની અંદર સ્વામીશ્રીએ કીધેલું કે અમે પણ ઠેઠ 83 વર્ષની ઉંમર થઈને ત્યાં સુધી આ રીતે નિર્જળા વ્રત કર્યા છે. તો જો આજીવન તપની આ એમની ભાવના છે, નિયમની અડગતા છે, તો આપણે પણ આ રીતે દ્રઢતા રાખવાની છે. આપણા ગુણાતીત ગુરુ પરંપરામાંથી આ જ આપણે શીખવાનું છે. સાચા શિષ્ય કોને કહેવાય? ભગવાન અને સંતની દરેક આજ્ઞાનું પોતે પાલન કરે. અરે પ્રમુખ સ્વામી મહારાજનો તો આપણે 2 પ્રસંગો જોઈએ. વાસદમાં 53મી જન્મ જયંતિ હતી, માગસર સુદ એકાદશીનો દિવસ 1973 નો હું વાત કરું છું પ્રસંગ. કડકડતી ઠંડી, શરીરમાં 102 ડિગ્રી તાવ, પણ છતાં પણ સંપૂર્ણ બોલો નિર્જળા ઉપવાસ પ્રમુખ સ્વામીમાં જે કરેલો. હવે આટલી બીમારી વચ્ચે પણ એ જ દિવસે 22 જેટલી પધરામણીઓ પૂર્ણ કરેલી. અને પધરામણીઓ પછી તે ભરતકુંજમાં તે પત્ર લેખન ને કલાક સુધી એમને પત્ર વાંચન પણ કરેલું. રાત્રે 12 વાગ્યે સુંદલપુરામાં સભા કરી અને પછી છેક 1 વાગ્યે પ્રમુખ સ્વામીમાં જ આરામમાં પધાર્યા. પ્રતિકૂળતા, અસ્વસ્થતા વચ્ચે પણ કઠોર તપ પ્રમુખ સ્વામીમાં જે કરેલું છે. 1982 ની અંદર સારંગપુરની અંદર નિયમની એકાદશી હતી, એટલે સ્વામીશ્રીએ ઉપવાસની જીદ કરી. તો સંતોએ આસન પાથર્યું ને કીધું કે આજે મારે ઉપવાસ કરવો છે, આસન લઈ લો. એટલે પૂજ્ય સંત સ્વામીનાથ આગ્રહથી માન આપીને થોડો આમ ઉકાળો ગ્રહણ કર્યો. પણ બપોરે 2:30 વાગ્યા સુધી તો એ બધી સેવાઓ તો ચાલી જ રાખી. તો હર્ષદભાઈ જેવા 75 વર્ષના હરિભક્તો ઉપવાસ કરતા હોય, તો હું તો 62 વર્ષનો છું, તો મને કંઈ થવાનું નથી. પાછી આવી દ્રઢતા પણ સેવક સંતોને કરી દીધી. તો જો આવા નિયમ દ્રઢતા વાળા આપણી ગુણાતીત ગુરુ પરંપરા છે. મહંત સ્વામી મહારાજ પણ વિકટ સંજોગો હોય ને તો એ ગુરુ આજ્ઞા ક્યારેય ભૂલ્યા નથી. તમે જો કેદારનાથની તે કપરી યાત્રા હતી, જળઝીણી એકાદશી હતી, 15 કિલોમીટર ચડવાનું, 15 કિલોમીટર ઉતરવાનું, કુલ કેટલું થાય? 30 કિલોમીટર થાય. હવે વિચાર કરો, પાછો એમાંય તે 4 કિલોમીટર માર્ગ ભૂલેલા,
એટલે ભૂલ્યા હોય 4 કિલોમીટર પાછું આવવાનું, એટલે કુલ કેટલું 8 થાય. હવે 30 માં 8 ઉમેરો, કેટલા થાય? 38 કિલોમીટર થાય. પાછું અતિ કઠિન ચઢાણ પગપાળા કરવાનું, પણ તોય તે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા હતી. ભયંકર થાક વાળી યાત્રામાં પણ આખો દિવસ માત્ર એક રાજગરાની ચીક્કી એ મહંત સ્વામી મહારાજે અંગીકાર કરી. 2017 મેં તમને આ પ્રસંગ એ કહ્યું. ખરેખર જો આ પ્રકારની દ્રઢતા જોવા મળે છે. અમેરિકામાં વિચરણની અંદર પણ 2002 ની અંદર મહંત સ્વામી મહારાજ ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું ભૂલ્યા નથી. કોલેસ્ટ્રોલની દવા ચાલુ હતી, સંતોએ આ સાંકરી પ્રમુખ સ્વામી મહારાજને ફોન કરીને ફરાર માટે આજ્ઞા માંગી. તો પ્રમુખ સ્વામી અનુકૂળ આવે ને એવો અંગીકાર કરવાની આજ્ઞા કરી, પણ મહંત સ્વામી મહારાજે હાથ જોડીને પોતે આમ કહેવાય ને કે હા પાડી પાડીને આજ્ઞા માથે ચડાવી જ નાખી અને ફોન મૂક્યો. ને પછી તો સંતો ઉપર કડક સ્વરે કરીને કીધું કે કોણ ડાયું થયું હતું? આ ફોન કરવાનું કોણે કીધું તમને? અને મારાથી ઉપવાસ થાય છે અને આટલા વર્ષ કર્યું તો કાંઈ થયું નથી. તો જો નારાજગી એમને દર્શાવી. બાકી જો આપણને સમોસા બટાટા ભૂંગળા મળતા હોય ને તો બોલો એકાદશીને આપણે નેવે મૂકી દઈએ, એમાં શું? તો જો પોતાની ઈચ્છા ન હોવા છતાંય તે ગુરુ આજ્ઞાથી માત્ર થોડું પ્રવાહી લીધું અને કહી દીધું કે હવે આખો દિવસ કંઈ લાવતા નહીં. તો જો આ ગુરુની આજ્ઞાનું પાલન. તો આવી રીતે આપણે પણ, અને જો યોગી બાપાએ તો આમ કહેવાય ને ઉપવાસની કોલેજો શરૂ રખાવેલી. કારણ કે ગમે તે યુવકો ધબ્બો માન ઉપવાસ આપી દે, શરીર થોડુંક જોવે ને હૃષ્ટ પૃષ્ઠ, એ ગુરુ તમારે ઉપવાસ કરે લો, 2 ઉપવાસ કરી નાખજો, 3 ઉપવાસ કરી નાખજો. પાછા રાજી પણ થાય ઓલા યુવકો. અને એક વખત તે સવારે યોગી બાપાને પૂછેલું કે આવતીકાલે નિર્જળા કોણ કરશે? તે 6-7 યુવકો હતા, એમને ઉત્સાહથી આ પાડી દીધી. તો બોલો ઉત્સાહ જોઈને બાપાએ મોટો હું સંકલ્પ કર્યો કે 101 યુવકો નિર્જળા કરે ને તો કેવું સારું. વિચાર કરો, 101, હવે 6-7 યુવકોને કીધું. અને એક યુવકે વચન આપ્યું કે સાંજ સુધીમાં 101 નહીં 151 યુવાનોનું લિસ્ટ તૈયાર કરીને હું લાવીશ. અને બોલો આ રીતના તો નડિયાદની અંદર હોય 77મી જન્મ જયંતિના દિવસે આ પ્રસંગ બનેલો 1968 નો. પણ ખરેખર આપણને ખ્યાલ આવે કે અત્યંત એ રાજીપો જ્યારે બોલો 151 યુવકોનું એ લિસ્ટ લઈને યુવકો આવેલા, અને ત્યારે જે યુવક એકાદશીનો ઉપવાસ કરે એને મહારાજ સાક્ષાત દર્શન આપશે. જાઓ, આશીર્વાદ છે. આવા આશીર્વાદ પણ આપી દીધા. ઉપવાસ કરવાથી આટલો બધો અનહદ રાજીપો એ જો પ્રાપ્ત થાય છે. તો આવતીકાલની આ દેવશયની જે એકાદશી છે ને એ એકાદશીના દિવસે આપણે એવી જ રીતે દ્રઢતાથી એ એકાદશી કરીએ, અને ખરેખર જે રીત પ્રમાણે એકાદશી કહેવામાં આવી છે એ પ્રમાણે આપણે કરીએ. મહંત સ્વામી મહારાજે તે જો સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર ગાગરમાં સાગર સમાન, સર્વે શાસ્ત્રનો સાર સમાન આ સત્સંગ દીક્ષા છે. તો એની અંદર પણ એકાદશી વ્રતના નિયમો આપ્યા. છેલ્લે આપણે 5 મિનિટ વાત કહીને પૂરું કરીએ આજનું આ પ્રવચન. તો મહંત સ્વામી મહારાજે એકાદશીનું વ્રતનો આદર ને મહિમા કેવી રીતે કરવું ને એનો પ્રેક્ટિકલ વાત કરવામાં આવેલી છે. તમે સત્સંગ દીક્ષા વાંચતા હશો સવારમાં, તેમાં 255માં શ્લોકની અંદર તમે જો ભક્તિ માટે તપ, ઈ સંયમ ને ઉપવાસના નિયમો આપવામાં આવેલા છે. એમાં મહંત સ્વામી જે કીધું છે કે જે તપ કરવામાં આવે ને તે કેવળ ભગવાનને રાજી કરવા અને ભક્તિ માટે જ કરવા જોઈએ, અન્ય કોઈ દેખાવ માટે નહીં. તો જો આ પ્રકારની દ્રઢતા સાથે આપણે કરવાનું, તો આવો મહિમા સાથે મારે ભગવાનને સંતને રાજી કરવા, બીજા કોઈને નહીં. જો બીજા 5 વખાણ કરે 2-5 દિવસ, પછી એને પાછી આપણી બુરાઈ પણ કરે. એ તો શું, જ્યાં સુધી કાર્ય કરીએ ત્યાં સુધી વખાણ આપણા કરે, પછી હું કોણ ને તું કોણ. તો આ પ્રકારની પરિસ્થિતિ લોકોના મગજની અંદર છે. એટલે આપણે તો ભગવાનને સંતને રાજી કરવાના અર્થે કરવાનું, કોઈને દેખાડવા માટે નહીં. 256માં શ્લોકની અંદર મહંત સ્વામી મહારાજે નિષિદ્ધ વસ્તુઓનો પણ ત્યાગ કરાવીને વાત કરીશ. કારણ કે મહંત સ્વામી મહારાજ કહે છે કે એકાદશીનું વ્રત છે ને પરમ આદરથી કરવું, અને એ દિવસે ન ખાઈ શકાય ને એવી વસ્તુઓ ક્યારેય ન જમવી, અને નિયમનો ભંગ પણ ન થવા જોઈએ. તો આ પ્રકારની દ્રઢતા આપણને જોવા મળે છે. અને બીજું 257માં શ્લોકની અંદર ઉપવાસના દિવસે નિંદ્રાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો. એટલે ઊંઘ આવવાની જ છે, કારણ કે દરરોજની ટેવ છે, પરંતુ પ્રયત્નપૂર્વક ત્યાગ કરવાનો છે. અને દિવસે સુવાથી ઉપવાસ રૂપી તપ બધું નાશ પણ પામે છે. એટલે બધી ઇન્દ્રિયોને સંયમમાં રાખવાના છે.
2019 ની અંદર મુંબઈની અંદર જાન્યુઆરી મહિનાની અંદર મહંત સ્વામી બિરાજમાન હતા. તો મહંત સ્વામી મહારાજે રાત્રિ જાગરણનો ખૂબ આગ્રહ રાખે, એટલે સારંગપુરની અમેરિકાના યુવાનો છે ને 12 વાગ્યા સુધી જાગરણ કરે. એટલે મહંત સ્વામીને જાણ થઈ ને તે બહુ અત્યંત રાજી થયા, ફોન ઉપર આશીર્વાદ પણ આપ્યા, અને પાછું શું કહી દીધું કે આ રીતે છે ને ચાલુ રાખજો, કીપીટઅપ. અંગ્રેજીમાં પણ કહી દીધું, કીપીટઅપ એટલે ચાલુ રાખજો રાત્રિ જાગરણ. તો જો આ રીતે ખરેખર આપણે ભક્તિ ભાવથી જો આ એકાદશી કરીશું તો અવશ્ય ભગવાનને સંતનો રાજીપો પ્રાપ્ત કરીશું. અને વિવેક સાગર સ્વામી તો આપણને સમજાવે છે કે એકાદશી છે ને પરાયણે નહીં કરવાય, પરંતુ છે ને પ્રેમ લક્ષણા ભક્તિથી, એટલે ભગવાનને રાજી કરવાના અર્થે જ કરવી. અને ભૂખ્યા રહેવું એ એકાદશી નથી, પાછું એ પણ ધ્યાન રાખવું. પણ રસોઈની સુગંધ નહીં લેવાની, જગતમાં સિનેમાના વિચારો નહીં કરવાના, મનમાં સંકલ્પમાંથી મુક્ત થવાનું છે, એ જ સાચો સંયમ કહી શકાય. અને એક તો દ્રઢતા સાથે આવતીકાલની આપણે દેવશયની એકાદશીથી શરૂઆત કરીએ, એવી માનસિક દ્રઢતા કે મારાથી નહીં થાય, પગ ભાંગી જાય છે, એવી મોડી વાત ક્યારેય નહીં કરવાની. અને સત્સંગમાં હંમેશા આપણે કેવું રહેવાનું, ભગવાનને કેવા ભક્તો ગમે છે? શૂરવીર ભક્તો ગમે છે. આમ ઇન્દ્રિયોને થરથર ધ્રુજાવવા પડે, લસણ ડુંગળી સામે આવે ને, હજારો પ્રકારના મિશ્રણો આવે ને, તોય મન ઉપર આપણે વિજય પ્રાપ્ત કરે ને, એવા ભક્ત ઉપર ભગવાન રાજી થાય છે. અને એને મહારાજ શું કહે છે? મહારાજે વચનામૃતની અંદર 2 વખત શાબાશ શબ્દ આપ્યો છે. એમાં છે ને આવા ભક્તો કે જે ઇન્દ્રિયોને અંતર પડી જાય, ફરી વખત ઊભા થાય, તો એવા ભક્તો ઉપર ભગવાનનો અત્યંત રાજીપો થાય છે ને, એને શાબાશ પણ કહ્યા છે. તો આપણે એવા શાબાશ વાળા જો ભક્તો બનવું હોય ને, તો ભલે પડ્યા, ફરી વખત ઊભા થઈને ભગવાનને સંતની આજ્ઞા પ્રમાણે આપણે આગળ વધવાનું છે. તો ઋષિઓએ પાંદડા ખાઈને હજારો વર્ષ તપ કર્યા છે, છતાંય પ્રગટ ભગવાન નથી મળ્યા. અને આપણને પ્રગટ શ્રીજી મહારાજ સત્પુરુષ મળ્યા છે, તો આટલું તપ તો આપણે હસતા હસતા થવું જ જોઈએ. અને એ પ્રાપ્તિના વિચાર સાથે આપણે અહોભાવ સાથે આગળ વધવું. બાકી ગમે એવી અગવડ કે મુશ્કેલી આવે તો અત્યારે જો આજના દિવસે આપણે ખાસ સત્પુરુષોના જીવન પ્રસંગો જોયા છે ને, મહિમા જોયું એકાદશીનો, આપણે આધ્યાત્મિક રહસ્ય આપણે જોયું. પ્રમુખ સ્વામી મહારાજ હોય, યોગી બાપા હોય, શાસ્ત્રીજી મહારાજ હોય, શ્રીજી મહારાજની આજ્ઞા શું છે? તો જો આપણે તો 109 કે 114 પ્રકરણો પસાર નથી થવાનું. આપણે તો સામાન્ય જે લૌકિક બીજા નિયમો પાળે છે એ જ નિયમોનું પાલન કરવાનું છે. તો એ નિયમો આપણે બરાબર રીતે મક્કમ થઈને પાળવું, દ્રઢતાથી પાલન કરવું, અને ભગવાનને સંતનો રાજીપો આપણે ઉપર વર્ષે એ ભાવથી જ કાર્ય કરવું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવતીકાલે ચાતુર્માસ મહિનો શુભારંભ થાય છે, સાથે સાથે ગૌરી વ્રતનો પણ પ્રારંભ થાય છે. પાછું સોનામાં સુગંધ ભળે એમ આપણે જે એકાદશીનો આજે જે મહિમા જોયો, એટલે આવતીકાલે દેવશયની એકાદશી છે. તો એકાદશી પવિત્ર આદર થકી આપણે કરીએ, એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.